પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે અનુસૂચિત જાતિ જનજાતિ અજાજ મીડિયા પત્રકાર સંગઠનની કારોબારી મિટિંગ મળી. તેમાં સંગઠનના પત્રકાર મિત્રો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. કેવા પ્રકારની મિટિંગ થઈ, કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવે, શું થયું? આઝાદ મીડિયા ટ્રસ્ટ એ સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિ અને જનજાતિના પત્રકારોનું બનેલું સંગઠન છે. સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે અને તેની કારોબારીની બેઠક આજે પાટણ ખાતે મળી. પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે મળેલી આ કારોબારીની બેઠકમાં સંસ્થાના ખૂબ જ અનુભવી એવા પૂર્વ પ્રમુખો, પેટ્રન, વર્તમાન પ્રમુખ, મહામંત્રી તેમજ ગુજરાતભરમાંથી સભ્યો ઉપસ્થિત રહ્યા અને આ સંસ્થાને વધુ વેગવંતી બનાવવા અને SC/STના પત્રકારોના કલ્યાણ માટે શું થઈ શકે તે બાબતે ચિંતન કરવામાં આવ્યું. તેમજ સંસ્થાને આર્થિક રીતે પણ મજબૂત બનાવવા માટે સભ્યોએ ખૂબ જ સહકાર આપ્યો અને સમગ્રતયા ખૂબ જ હકારાત્મક વાતાવરણમાં પાટણ ખાતે આઝાદની આ કારોબારી બેઠક મળી અને સૌએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. એમાં પોતાના સૂચનો વ્યક્ત કર્યા અને સંસ્થાને આગામી દિવસોમાં વધુ નામના બને, સંસ્થા વધુ ઉજ્જવળ કારકિર્દી બનાવે અને સંસ્થા અનુસૂચિત જાતિ જનજાતિના પત્રકારો માટે પોતાનું વધુને વધુ યોગદાન આપે તેવો સૌએ સંકલ્પ કર્યો. યસ.